આપ જેવો જ્યારે સામે ગુણિયલ વર્ગ બેઠો હોય, એક એક શબ્દની કદર કરે એવો ડાયરો બેઠો હોય, કોઈ પણ કવિ કલાકારને બોલવાની મોજ આવે. મારી સ્ફૂર્તિમાં આવે ખાલી 5 થી 10 જ મિનિટ લેવી છે. અને અમારે અનસોયાબેન એની ત્રીજી પૂર્ણતિથિ નિમિત્તે આવું સરસ મજાનું સંતવાણીનું આયોજન, અને એ આયોજનની માલિપા મને જે કાંઈ આશિક 5 થી 10 મિનિટ બોલવાનો સમય આપતા હોય, મારા માટે અહોભાગ્ય કહેવાય ભાઈ. પણ બાપુએ જે વાત કરી કે મોઢે બોલું માં તઈ મને હાથે નાનપણ હાંભળે, પછી મીઠપની મજા મન બધી કડવી લાગે કાગડા. અરે જ્યાં લગી મળી નહીં માં ત્યાં લગી પરમેહર પશુ રહ્યો, પછી જાયો જશો દાનો ઓલ્યો કાન કહેવાળો કાગડા. માઈ માથ બાપ 52 અક્ષરની માલિપા, જો મા શબ્દ ન હોય ને તો એ 52 અક્ષર નકામા છે બાપ. ઈ માં અને એની ત્રીજી પૂર્ણાતિથિ નિમિત્તે અરે પરદેશ ગઈ હોત તો તેડાવે તાર કે ટપાલ લખી, પણ તું તો દિલમાં દઈ ગઈ ઘા, એવા સર્ગે સીધાવ્યા અમારે અનસોયા બા. અને એની પૂર્ણતિથિની સંતો બેઠા છે, વિશેષ સમય લેતા અહીંયા બાપા સીતારામની મઢો, અને અમે બાપા સીતારામની મઢીએ જ્યારે ગયા અને એ મઢીનો મેં જ્યાં નિરીક્ષણ કર્યું, પણ આ સંત એ સંત છે બાપા. બાપુએ કીધું ને, પછી સૌરાષ્ટ્રની ધરતીનો કોઈ પણ સંત હોય, મોહને માયા તણો જેને હૃદયને લાગે રોજ, એ સંત સમરવા જોગ આ તો દી ઉગેલ લાડવા. આ દેશના સંતોએ માયાને થપાટું મારી દીધી. ઘણાય બાપુ પ્રોગ્રામમાં આવી પ્રશ્ન કરે કે વિદેશમાં ભારતમાં ફેર શું? તેથી અમારે કહેવું પડે કે વિદેશમાં ભારતમાં છે ને ઘી અને ઘાસલેટ જેટલો ફેર છે. તમારા વિદેશની માલિપા તમે 10 થી 12 કિલોમીટર હાલો એટલે BA-12 આવે, વિદેશમાં બીજું કાંઈ ન આવે મારો બાપ. અને અમારી સૌરાષ્ટ્રની ધરતીની માલિપા 10 થી 12 કિલોમીટર હાલો એટલે એક પાણીનું પરબ આવે અને બીજું અનક્ષેત્ર આવે. આ સિવાય અમારી સૌરાષ્ટ્રની ધરતીમાં કાંઈ ન આવે મારો બાપલીઓ. અહીં જ્યાં હરિહરની આકલું થતી હોય, હરિને હર, આ ધરતીની માલિપા બે ભેળા છે બાપ. આ એની મજા છે, ઈ સંતો. અને આયા આપણે બધાએ હરિહર કર્યું, એ હરિહરની બધા છે ભાઈ. હાસ્ય તો ભરપૂર મળે, એમાં ના નથી મારો બાપ. મને 2 દી પહેલાં એક જણાએ કીધું કે આપણી ઇજ્જત ન હોય, આ પતલો જોક છે, આપણી ઇજ્જત ન હોય ને ત્યાં જવાય નહીં. મેં કીધું હું કીધું? એ કે આપણી ઇજ્જત ન હોય ત્યાં ન જવાય. તો મેં કીધું ઘીરે ન જવું? આ બધું સમજાય મારો. મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું તારા ઘીરે ગરમ કાંઈ છે? તા કે હા મારા બાપા ગરમ છે. આને કેમ સમજાવવા મારો બાપલ્યો? અઘરી આચવું છે બાપા. અને જોક ક્યાંથી મળી જતા હોય? આપણે બહાર ક્યાંય જવું નથી, બહાર થાય બાપુ કાપલીયું થાય ને, અને માફી માગવીને ઘરની જ વાત કરું. આ જોક નવો છે, આ કોઈએ નહીં સાંભળ્યો હોય. હાસ્ય તો ભરપૂર કરાવશે. મારા છોકરાનું જોવા ધ્યાનથી સાંભળજો, જોક ક્યાંથી મળે. ડાકોર બાજુ ગયા, ત્યાં જઈને બેઠા, દીકરીની માં આવી, એનો બાપ આવ્યો, આજુબાજુથી 10-15 જણા આવ્યા, બેઠા, અને દીકરીની માએ વાત ઉપાડી. દીકરી આવીને રોહડામાં વહી ગઈ, અને માએ વાત ઉપાડી દીકરીની. મારી દીકરી એટલી બધી હોશિયાર, ઘડીકમાં ફળિયું વાળી નાખે, ઘડીકમાં વાંસળી વાળી નાખે, ઘડીકમાં વાસણ ઉટકી નાખે. મારી દીકરીને લાપસી આવડે, બાજરાના રોટલા આવડે. મેં કીધું થઈ જાય તો અમારા ભાઈ જ બાપા. ત્યાં દીકરી રોહડામાં જ બોલી, એ કે બા
હું બટા એ કે શામાં કેટલી સીટીઓ વગાડું. છોકરાનું બાવડું પકડ્યું, ઊભો થા, અહીંથી ઊભો થા. દીકરીને માં કે હું થયું? મેં કીધું તું ને તારી સોરી સીટીઓ વગાડ, હું ને મારો છોકરો ઊભા રોડે પંપુડા વગાડશું ભાઈ. શામાં સીટીઓ ન હોય આમાં મારો બાપ. અઘરી આજમું છે ભાઈ. એ મજા છે મારો બાપ. એટલે વિશેષ તમે નહીં લેતા. ખાલી 2 મિનિટનો આ સૌરાષ્ટ્રની ધરતીના જ્યારે હરિખમ સંતો બિરાજમાન હોય એનો 1-2 મિનિટનો પ્રસંગ મોજ આવે છેલ્લે તાળીઓથી વધાવજો ને હું મારો વાવો ઠપકાઈ લઈશ મારો બાપ. મારે કંઈ તાળીની જરૂર નથી. હા, તમારો આંકલો ને પડકારો છે ને અમને બહુ મજા આવે. એક જણો આ દેશના સંત એકનાથ પાસે ગયો. સાંભળજો આ વાત. એ માણસે જઈને એટલું કીધું કે બાપુ દિવસ ઉગે અને દિવસ આથમે, મને એટલા બધા ખરાબ વિચારો આવે. આવા વિચારો તમને આવે બાપુ? સંતે સરળ જવાબ આપ્યો કે તું મારી સામે તારો હાથ આમ 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 કરતો ને, તારી હાથની રેખા જોવાઈ ગઈ છે. માણસે કીધું કે બાપુ રેખામાં શું છે? એ કે 20 દીમાં તારો ફટાઈ ગયો. શું બોલો છે? કે હા, 21મા દિવસનો સૂરજનારાયણ તું નહીં ભાઈ. ઘરે આવીને માણસે કીધું ઢોલિયા ઢાળો. કા 20 દીમાં આપણો ફટાઈ ગયો. 1 દી, 2 દી, 3 દી, 5 દી, 15 દી અને 20 દિવસ ત્યાં ને એકનાથ આવ્યા. કાટ 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 ઢગલા પડતા. આવીને કીધું, માણસ પગે લાગ્યો ને એટલે બાપુએ કીધું તું ઘાટમાંથી ઉગરી ગયો. એ કે હું બોલો બાપુ? હા, ઘાટમાંથી ઉગરી ગયો, પણ એ કે તને 20 દિવસમાં મોડા વિચાર કેટલા આવ્યા? માણસ કે બાપુ એકય નહીં. કે કાં? સામે મોત દેખાતું હતું. ત્યારે આ દેશના સંતે કીધું કે 20 દિવસમાં. જય હો બાપુ, જય હો. વાહ, રામદાસ બાપુને જોરદાર તાળીઓના ગગડાટી લાગ્યો. અને ત્યારે આ દેશના સંતે કીધું કે 20 દિવસમાં તને એ કઈ મોડો વિચાર નો આવ્યો હોય તો અમે તો જગતના તમામ દોરડા તોડીને રંગાઈ ગયા. અમને જીવનમાં મોડા વિચાર નો આવે મારો બાપડીઓ. એ આ દેશના સંતો બલ્યો ને ધલ્યો હાથમાં સંતના ચરણે જાય તો જ્ઞાન કેરી લહેરીમાં ઓટો તરત ટાઢો થાય. આ જીવાત મારે જવું પડે બાપુ સંતના સાનિધ્યમાં. પણ વિશેષ સમય, કારણ કે બોલવાની અમને મજા આવે, પણ દરેક કલાકારોને આપણે ન્યાય આપવો છે. વિશેષ સમય ન લેતા જેના હાસ્ય સાથે સાહિત્ય અને મોરારી બાપુ જેવાએ જેના બાવડા પકડ્યા છે, વિદેશમાં જેને પ્રોગ્રામ કર્યા છે બાપુ. આ દેશનો સંત સમજો મોરારી બાપુએ બાવડા પકડ્યા. અમારા કોઈ સંત પકડ્યા નથી, જાળીલા માટા માર્યું છે. અને આ વિદેશમાં અડી ગયા મારા બાપ. આ સંતોની કૃપા. હાસ્યનું હુલડ કહેવાય ભાઈ, વાતુનું વાવાઝોડું કહેવાય, સાહિત્યનો ખજાનો કહેવાય, અને હાસ્યનો તો હિંચકો કહેવાય. એવો હડાભીડ ક્ષત્રિય સમાજમાંથી આવે છે મારો બાપલીઓ, જેના હું હાસ્ય સાહિત્ય સાંભળવું